हेलो नमस्कार, मैं अमित भगत और आज मैं आया हूँ गुजरात के एक नए शहर में पाटड़ी में। और आज हमने यहाँ पे मशीन दिया हुआ है, तो हम जानते हैं कि कैसा रहा हमारा मशीन। सर से हम जानेंगे और इनका कैसा रहा अनुभव हमारे साथ जुड़ के, और क्या क्या बदलाव आए इनके बिजनेस में मशीन लेने के बाद। सो अगली जो है आवाज़ रहेगी तेजस सर की। तेजस सर, कैसे हैं आप? आए बताइए सर कैसे। પહેલા તો અમિતભાઈને સોશિયલ મીડિયાના માધ્યમથી મળવાનું થયું અને ઓનલાઈન એપિક વિઝન એમનું જોઈને હું તેમને રૂબરૂ મળવા ગયો ને પછી અમે મેન્યુઅલી કામ કરતા હતા। પછી એમને આખું વિઝન બતાવ્યું કોઈ મેન્યુઅલી કામ નહીં કરો, આવી રીતના બધા મશીનરીનો ઉપયોગ કરો અને તમારો સમય અને મેન પાવર પણ બચશે। એમનું ઘણું બધું સજેશન મળ્યું અને એમની પાસેથી અમે પ્રેશરાઇઝ પ્લાન, માવા માટેની કેટલો પણ લગાવી, બીએમસી લીધું છે અને કોલ્ડ રૂમ પણ લીધા છે અને દહીં માટેનો રૂમ પણ લીધો છે। એનાથી અમને ઘણો બધો ફાયદો છે। ખાસ તો સમય ખૂબ બચે છે અને કામ પણ જલ્દી થાય છે અને સારું કામ થાય છે। અમિતભાઈ, એ બાબતે થેન્ક યુ, અરે ખૂબ ખૂબ આભાર તમારો। અને કેવું રહે છે હવે બિઝનેસમાં તમારો વધારો થવાનો? બિઝનેસ આમ તો એકાદ વર્ષથી આપણે પ્લાન લગાવ્યો છે તમારા પાસેથી લઈને, સારું છે, એમાં પણ ગ્રોથ મળી રહ્યો છે અમને। અને હોલસેલની લાઈન પણ અમે ચાલુ કરેલી છે। મારું માવાનું કામ છે, શ્રીખંડનું પણ હોલસેલનું કામ છે, રસનું પણ કામ છે, સાથે દહીં છાશ ઘી પણ વેચીએ છીએ। એ બિલકુલ મારી નવી જ લાઈન છે। મારું સ્વીટનું નમકીનનું કામ હતું અને તમે આ લાઈન તરફ દોર્યો મને। હા, ખૂબ સારું છે, એમાં પણ ગ્રોથ છે। અને કેવું છે મશીનમાં સર્વિસ બાબતે પણ આપણા તરફથી ફૂલ સપોર્ટ અમને મળે જ છે અને સારું કામ છે આપનું એ બાબતે। धन्यवाद साहब, તમે આટલો બધો सारो अनुभव તમારો शेयर करो। सो आप देख सकते हैं सर, इन्होंने बताया वैसे सर ने, और थैंक यू सो मच। आप लोग ऐसे ही देखते रहिए, हम लोग नए नए वीडियोस लाते रहेंगे आपके साथ। थैंक यू।